હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિત્તલ્સ કિચન. તો આજે આપણે ગણપતિ બાપ્પાને ખૂબ જ પ્રિય એવા મોદકની રેસિપી બનાવવાના છે. તમે જોઈ શકો છો કેટલા જ સરસ અને ટેમ્પટિંગ દેખાઈ રહ્યા છે મોદક, જે ઘરમાં જ રહેલી સામગ્રીથી બની જાય છે ખૂબ જ ઇઝીલી, અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ છે. તો ચાલો હવે આપણે રેસિપી સ્ટાર્ટ કરીએ. હું એક કઢાઈ લઈ લીધી છે, ગેસ ઓન કરી લીધો છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આપણે 1 ચમચી જેટલું દેશી ઘી લીધું છે. આ બધું જ આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને જ કરવાનું છે. તો હવે ઘી પીગળી ગયું છે. એની અંદર આપણે ફૂલ ફેટવાળું મિલ્ક લીધું છે, લગભગ 100 ml જેટલું છે, અને એને આપણે મલાઈની સાથે લઈ લેવાનું છે. હવે આપણે એની અંદર મિલ્ક પાવડર છે એ એડ કરવાનો છે, 100 ગ્રામ જેટલો. તો આનાથી આપણો એકદમ સરસ એવો માર્કેટમાં મળે એવો જ આપણો દૂધનો માવો હોય એ રેડી થઈ જશે. તળિયામાં ચોંટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું, અને કન્ટિન્યુઅસ એને ચમચાને હલાવતા રહેવાનું છે. તો આ કઢાઈમાં નીચેથી ચોંટી રહ્યું છે, તો આપણે આ બીજા વાસણમાં બધું જ ટ્રાન્સફર કરી લીધું છે. એટલે હંમેશા જાડા થીક તળિયું હોય એનું વાસણનું એવું જ આપણે પસંદ કરવાનું સ્વીટ બનાવતી વખતે. હવે આની સાથે જ હું ખાંડ એડ કરી છે. અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી લીધી છે. હવે આને સતત આપણે ફેરવતા રહીશું, અને તમે જોઈ શકો છો ધીરે ધીરે થીક થવા લાગ્યું છે. જો તમારે મોળો માવો જે માર્કેટમાં મળે છે ડેરીમાં, એ તમે ડાયરેક્ટ લઈને પણ આ રેસીપી બનાવી શકો છો. તો તમારે આ બધું જ સ્કીપ કરી લેવાનું, આ બધું જ કરવાનું રહેતું નથી.
તો એકદમ જ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે. જોઈ શકાય છે ખૂબ જ સરસ રીતે એનું ટેક્સચર આવી ગયું છે. પેન છોડે ત્યાં સુધી આપણે એને સતત હલાવતા રહેવાનું છે. તો હવે આપણું મિશ્રણ પેન છોડી રહ્યું છે ધીરે ધીરે અને એકદમ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે. નીચેથી ચોંટી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર એનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. જોઈ શકાય છે હવે એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે. તો આવી રીતનું આ ટેક્સચર આવી જાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહેવાનું છે, કારણ કે ઠંડુ થશે પછી એકદમ લોટ આપણે જે બાંધીએ છીએ એવી રીતનું એ રેડી થઈ જશે. તો હવે ગેસ ઓફ કરી લીધો છે અને આપણો માવો રેડી થઈ ગયો છે. એને આપણે 1 મિનિટ માટે ચમચો ફેરવતા રહીશું, કારણ કે આપણું પેન ગરમ છે ને એના માટે, નહીં તો પછી ચોંટી જશે નીચેથી. એટલે આપણે એને સતત હલાવતા રહેવાનું થોડી વાર. તો હવે આપણે એને સાઈડ પર મૂકી દીધું છે અને એક કઢાઈની અંદર ઘી લઈ લેવાનું છે. 2 ચમચી જેટલું ઘી લેવાનું છે.
ઘી પીગળે પછી આપણે એની અંદર બેસન જે હોય છે, ચણાનો લોટ એકદમ ઝીણો જે હોય છે, રેગ્યુલર આપણે યુઝ કરીએ, એ એડ કરી લેવાનો છે, 1 વાટકી જેટલો. અને એકદમ ધીરા ગેસ પર આપણે એને શેકી લેવાનો છે. ઘી છૂટું પડે અને એકદમ થોડું લિક્વિડ એનું ફોર્મ આવી જાય લોટનું, ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. જો જરૂર પડે તો આની અંદર આપણે 1 ચમચી જેટલું બીજું ઘી એડ કરી લેવાનું. તો હવે આ લોટ ધીરે ધીરે લચકા પડતો થવા લાગ્યો છે અને ખૂબ જ સરસ એવી એની સુગંધ પણ આવી રહી છે. તો હવે લોટ શેકાઈ ગયો છે અને આપણે ગેસ ઓફ કરી દીધો છે. આને પણ આપણે થોડી વાર હલાવતા રહેવાનું છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલી 1 થી 2 ચમચી જેટલી તમને જેટલું સ્વીટનેસ ગમે એ પ્રમાણે આની અંદર આપણે દળેલી ખાંડ એડ કરી લેવાની છે. તો સરસ એવું આપણું બેસન બરાબર શેકાઈને રેડી થઈ ગયું છે.
હવે આપણે એક બાઉલ લેવાનો છે. એની અંદર આપણે જે માવો બનાવ્યો છે દૂધના પાવડરમાંથી, મિલ્ક પાવડરમાંથી, એ હવે આપણે બધો જ લઈ લેવાનો છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવો આપણો માવો રેડી થઈ ગયો છે. ઠંડો થઈ ગયા પછી એનું ટેક્સચર એકદમ સરસ એવું બજારમાં મળે છે એવી જ રીતનું થઈ ગયું છે. તો હવે આપણે બધો જ માવો લઈ લીધો છે. એની અંદર જે ચણાનો લોટ શેક્યો છે એ આપણે લઈ લેવાનો છે. હવે એની અંદર આપણે 10થી 12 નંગ જેટલી ઇલાયચીનો પાવડર લઈ લીધો છે, એ એડ કરી લેવાનો. અને સાથે જ આપણે કાજુ અને બદામ અને પિસ્તા, તો કાજુ આપણે બધા જ આની અંદર એડ કરી લેવાના છે. અને થોડા થોડા એવા ખાલી બદામ અને પિસ્તાના થોડા થોડા જ લેવાના છે. પછી આપણે એનો યુઝ કરીશું મોદક બનાવતી વખતે ગાર્નિશિંગ માટે એનો યુઝ કરીશું. તો હવે આ બધું જ એક સરખું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે. ચમચીથી ન ફાવે તો આપણે એને હાથથી કરીશું. તો હવે આપણે આ હાથથી જ મિક્સ કરીશું, કારણ કે ચમચીથી બરાબર થતું નથી. તો હવે આપણે હાથની મદદથી જ બધું બરાબર એક સરખું મિક્સ કરી લઈશું. જે રીતે આપણે લોટ બાંધીએ છીએ એવી જ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે.
તો હવે આ રેડી થઈ ગયું છે મિક્સ થઈને. હવે આપણે આ મોદકનું મોલ્ડ લઈ લીધું છે, જે બજારમાં ખૂબ જ ઇઝીલી મળી જાય છે. તો હવે આપણે એની અંદર આપણે 1-2 ટીપા ઘી લેવાના છે અને લગાવી લેવાનું છે બરાબર. હજી આપણે પહેલું જ બનાવીએ છીએ મોદક, એટલે આપણે ઘી લઈ લઈશું. પછી આપણે ઘી લેવાની જરૂર નહીં પડે, કારણ કે આની અંદર વધારે પ્રમાણમાં ઘી છે જ. તો આની ઉપર આપણે ઘી લગાવી લીધું છે. પછી આપણે એની અંદર પિસ્તા અને બદામની જે કતરણ રવા દીધી હતી એ આપણે મૂકી લઈશું. હવે આપણું જે આ મિશ્રણ છે એ મૂકી દઈશું. થોડું થોડું પ્રેસ કરીને આપણે મૂકવાનું છે, જેથી એનો શેપ બહુ સરસ આવશે. તો હવે આપણે મોદકના મોલ્ડને બંને સાઈડથી ભરી લીધા છે અને જે એક્સ્ટ્રા છે પાર્ટ એ બધો કાઢી લેવાનો છે અને નીચેની સાઈડથી પણ બરાબર એક સરખું કરી લેવાનું છે અને થોડું પ્રેસ કરી લેવાનું, જેથી એનો શેપ સરસ આવે. તો હવે આપણે ખોલીને જોઈ લઈશું. તો જોઈ શકાય છે ખૂબ જ સરસ એવો મોદકનો શેપ આવ્યો છે અને રેડી થઈ ગયું છે આપણો મોદક. તો આવી જ રીતે આપણે બધા રેડી કરી લેવાના છે. હવે આપણે બીજી વાર બનાવીએ છીએ, તો એની અંદર આપણને મોલ્ડની અંદર ઘી લગાવવાની જરૂર નથી. ડાયરેક્ટ જ આપણે બદામ અને પિસ્તાની કતરણ મૂકીશું ગાર્નિશિંગ માટે, અને પછી આપણું જે સ્ટફિંગ છે એ મૂકી લેવાનું છે. તો હવે આપણે બધા જ મોદકને રેડી કરી લીધા છે. ખૂબ જ સરસ ડિલિશિયસ ટેસ્ટી એવા મોદક રેડી છે. તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ.